હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં રબર ઘસાઈ જાય. આ થોડુંક મારાથી રિલેટેડ છે કે જો ગાઈસ, ભૂલ કરવી બરાબર, કે ભૂલ કરવાથી આપણને ઘણું બધું શીખવા મળે છે, પણ એટલી બધી ના કરવી કે આપણે ભૂલને કરતાં શીખતા આખી જિંદગી વહી જાય. તો મારો આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. ને હું આજે ફાઇનલી આવી ગયો છું મારા ઘરે, ને મારા ઘરથી ચાલુ કરી વ્લોગિંગ. અને હું જતો રહું ને એટલે બધા આખા ઘરની પથારી ફરી જાય. આમ જો મારા બધા પ્લાન્ટ્સને જો કેટલું ખડ ઉગી ગયું. હું હોય તો એક કંઈ ખડનો દાણો ના રહેવા દઉં. આ જો, અરે રે, આમાં મારી મની પ્લાન્ટ નથી દેખાતી, મારી તુલસી નથી દેખાતી, મારા મરચાં નથી દેખાતા, મારો મોગરો ક્યાં ગયો? વાવ, આ જો ગાઈસ, મોગરો નવો ફૂટ્યો. આને મેં ખાલી કલમ લગાવી. ફાઇનલી પહોંચી ગયો મારા દેશ. જો મારે તમને બધાને રેડ કલરનો ભીંડો તો આઈ થિંક બતાવવો જ છે. રેડ કલરનો ભીંડો ક્યાં ગયો? રેડ કલરનો ભીંડો ક્યાં ગયો? મમ્મી, રેડ કલરનો ભીંડો જોતો ખરી. ગાઈસ, રેડ કલરનો ભીંડો છે ને, બહુ એટલે બહુ મીઠો લાગે, એટલે બધાએ પહેલાં જ તોડીને ખાઈ લીધો રેડ કલરનો ભીંડો. બધેથી મોટું ઝાડ આ છે, બટ આનામાં એક કંઈ ભીંડો હજુ દેખાતો નથી. એકાદો આઈ થિંક છે જ ના. બાકી ભીંડો ને ગવાર, હજુ ગવાર મેં જોયો જ નથી. બોલો, આટલો મોટો થયો ને ગવાર ક્યાં આવતો હશે? ગઢામાંને નથી ખબર કે હું આવી ગયો છું. જઈને એમને ડાયરેક્ટ સરપ્રાઈઝ આપું કે જો હું આવી ગયો. હું એમને એમ કહીને આવ્યો હતો કે હવે હું આવવાનો જ નથી કોઈ દિવસ. મેં કીધું લડાઈ કરીને જાઉં છું. એમને ખાલી પ્રેન્ક કર્યું હતું કે હું મારા મમ્મી પપ્પા સાથે લડાઈ કરીને જાઉં છું, હવે કોઈ દિવસ આવીશ જ નહીં. અત્યારે જઈશ ને તો એકદમ રાજી ટેર થઈ જશે. અને હું અહીંથી ગયો ને તો એકદમ ત્યારના બિચારા માંદા પડી ગયા હતા, એમને બધું હેલ્થ ખરાબ થઈ ગઈ હતી. તો હવે હું જઈશ ને તો મને જઈને રાજી થઈ જાય. હાલ આપણે જઈને તમને બતાવું. તો ગાઈસ, જો અમારા ગઢામાં મને જઈને રાજી થઈ ગયા. દાંત કાઢો. મેં હું એમને એ કહી ગયો હતો કે કોઈ દિવસ પાછો નહીં આવું. તો હવે જોઈ ગયા ને તો કે વરરાજો આવ્યો. કા કે વરરાજો આવ્યો? કા કે વરરાજો શું હે? નહીં, અત્યારે હજુ વાર છે વરરાજો થવાની. હજુ બહુ વાર છે. પોર નહીં, પરાર નહીં, 5-6 વર્ષ થશે હજુ તો. તો ગાઈસ, એવું હોય કે જો કેવું હોય કે એવું નહીં કે બધાને બંગલા, પોતાના બંગલા, પોતાનું 5 સ્ટાર એવું બધું બધાને ગમતું હોય. બધાને અમુકને કેવું કે જો એક સેકન્ડ એક વસ્તુ બતાવજો. કેવી તિતલી બેઠી એમ જો તો હમણાં હું જઈશ ને તો ઉડી જવાની છે. જો ઉડી ગઈ. તો હું કહેતો હતો કે જો બધાને એવું ના હોય કે બધાને 5 સ્ટાર બંગલા ને એવું જ ગમે. મને મારું આ લીલું શાકભાજી જોયા વગર ને મારું ગામ જોયા વગર મને ન મજા. તો તમને બધાને બતાવું. ગલકું, આઈ થિંક તુર્યું છે. ગલકું એ નથી ખબર. આ દૂધી, આ એ ગલકું. આ પ્લીઝ ના થાય હું નાખી દઉં તોડીને. એમ થાય પછી મારે નકરું ઈદ ખાવું પડશે મારે. કઢી પત્તો તો કંઈ દેખાતો જ નથી. હું ખાલી એક વસ્તુ ભૂલી ગયો ખુશીબેન માટે, આ કઢી પત્તા લઈ જવાનું ભૂલી ગયો. બસ ઉતાવળ હતી ને એમાં તોડવાનું જ ભૂલી ગયો. અને આ ભીંડો જો અમારો બળી ગયો, ખબર નહીં કેમ હું થયું આને. અને આમાં તો હજુ કાંઈ, એક સેકન્ડ, જज्बात બદલ ગયો હઈ તું. આઈ થિંક જો આ શું હોય છે? આ જો ગાઈસ, આ કક છે. આ મને નથી ખબર, બટ કક છે. પણ આમાં કંઈ દેખાતું જ નથી. આ બધો ભીંડો, પાપડી, ચોળી બધું ભેગું છે, પણ આમાં કંઈ દેખાતું. મને તો બીક લાગે આમાં પગ મૂકવાની. આપણે ડ્રેગન ફ્રૂટ જોવું છે. ડ્રેગન ફ્રૂટ ક્યાં આવશે, કેવી રીતે આવશે? આ એપલનું ઝાડ છે, બટ એપલનું કંઈ લેવા દેવા જ નથી આની હારે. ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ નથી આમાં. અને આ ખાલી નામની સીતાફળી છે. આમાં કોઈ દિવસ કંઈ આવતું જ નથી. ઓલું જાસૂદનું, આઈ લવ ઓલું હિબિસ્કસ. આ બેલપત્રનું ઝાડ. આ અમારા દાદાનું જ ઘર છે, બટ એ સુરત રહી છે. ને જો આખા ઘર ઉપર ને બધા વેલા છે. ઓલો કેનો વેલો છે ને મને કોમેન્ટ કરજો. આ બધાને ખબર જ હશે એનો છે. આપણે જ્યારે મોઢું આવી જાય ને તારી ખાવીને તો આપણે મોઢું આવેલું સારું થઈ જાય.
મારે કેવું થાય ગમે ત્યારે મીન્સ કે મારે મોઢું જલ્દી આવે નહીં, મીન્સ વધારે બ્રશ કરી નાખું, વધારે ઘસી નાખું ને તો મારું મોઢું આવી જાય, એટલે હું એના 2-3 પત્તા ખાઈ જાઉં ને એટલે મને સારું થઈ જાય. તો ગાઈસ જો મારા વિનાની ગોરી હુણી પડી ગઈ હતી, બધુંય થાય તીમ તારે. જો ગાઈસ ગોરી મારા વગરની ઓલી થઈ ગઈ હતી, ગોરી ગોરી. ગોરી મારા વગરની બિચારી ભૂલી ગઈ ખૂબ મને. ગોરી જો 2 દિન ભૂલી ગઈ મને. સવારમાં ફ્રેશ થઈ ગયો જો મસ્તીના. અત્યારે મેં કેવું કે ચાઈન ભાખરી ને એવું ખાધું ને પાછું કેવું કે અહીંયા ખુશીબેનને અહીંયા નાસ્તો કરવી એટલે ઘડી એમને ચાલુ જ હોય, તો એટલે મને એમના જેવી હેબિટ થઈ ગઈ કે ઘડી તો અમે ચાય નાસ્તો કરીને પાછી થોડીક એવી ભલકી એવી ભૂખ લાગી તો મેં કીધું ડ્રેગન ફ્રૂટ પડ્યા છે ને તો આવા ડ્રેગન ફ્રૂટ મેં કીધું મારથી પૂરા થઈ જશે. જો મારા મમ્મી ખાય છે ડ્રેગન ફ્રૂટ. કા મમ્મી? કેટલા દિવસ પછી હું આવ્યો તો મારી મમ્મી આજ રાજી થઈ ગયા. કા મમ્મી? બધા ખાવા ડ્રેગન ફ્રૂટ હતો ત્યારે લીધા હતા, ત્યારે ના પડ્યા હતા ફ્રીજમાં, કોઈ ખાતું નતું. હવે ઈ આવ્યો, હવે પૂરું થઈ જશે. સુધાર્યું તો મને ઈચ્છા થઈ જાય ખાવાનું, હું ખાવ. અત્યાર સુધી નતા કોઈ ખાતા. દાદી આમ જો ઓલી મીંદડીને બસું આમ જો. તો હાલો ગાઈસ જમવામાં છે ગવારનું શાક, રોટલી, મૂળો, છાશ ને અને મારા પપ્પાએ સ્પેશિયલ દાળ બનાવી છે. બધા દાળ મિક્સ કરીને કે મગની, મસૂરની, તુવરની, ચણાની બધી દાળ મિક્સ કરીને મસ્તીની દાળ બનાવી છે. હાલો જમવા માટે. તો ગાઈસ એક વસ્તુ એટલી કોમન છે કે જ્યાં હું જાઉં ત્યાં વરસાદ આવે. હું નવસારી હતો ને ત્યારે રોજ વરસાદ પડ્યો. અત્યારે મેં ખુશીબેનને ફોન કર્યો તો કે અહીં વરસાદ જ નથી. મેં કીધું હું અહીંયા આવી ગયો એટલે વરસાદ અહીંયા આવી ગયો, અને હારે મીન્સ કે તડકો અહીંયા જતો રહ્યો અને વરસાદ અહીંયા આવી ગયો. આટલા દિવસ અહીં તડકો હતો ને અહીં વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ જેવો તેવો છે. આ બધાય કપડાં મારા જ છે, આ બધાય તો મારા જ છે. એટલા બધા હું ખરાબ કરીને આવ્યો અહીંયાથી. કહીશ જો વરસાદ. તો કહીશ મારી આદત કેવી છે કે કદાચ કોઈ દિવસ પણ એવું થાય કે બપોરે હું તો હોય, મીન્સ કે તબિયત નથી હારી, મીન્સ મારે તો 4 થી 5 વાગે તો નાસ્તો કરવા જોઈએ જ. પણ આજે ખબર નહીં કેટલું કામ ઉપર આવે છે. ઘડીક કોઈ બીજું આવે, આમ ને તેમ ને. હજુ તો મારું ભૂલાઈ ગયું હતું કેમ કે કાલે રાતે મીન્સ કે આખી રાત મને ટ્રેવલ કરવી તો ક્યાં હરખે હોવા ના મળે, એટલા માટે. અને અત્યારે આવીને તરત સૂઈ જ ગયો તો નાસ્તો કરીને. મસ્તીની દાળ ભાત બનાવ્યા હતા, બહુ એટલે બધી ટાઈપની મિક્સ દાળ કરીને મારા પપ્પાએ બનાવી હતી. બહુ મસ્ત દાળ ભાત. તો ખાઈને તરત જ હોઈ ગયો. અત્યારે 6 વાગે ઉઠ્યો. મેં કીધું ફટાફટ રીલ બનાવવાની બાકી છે, ફોટોશૂટ તો કરી લીધા. તો ગાઈસ બહુ મજા આવી. બાકી મિસ બહુ કરું છું બધી. ફોન કર્યો તો મારે કીધું ખુશીબેન પહોંચી ગયું કે હા કંઈ વાંધો નહીં, કે અહીંયા વરસાદ નહોતો, મીન્સ અહીંયા એટલો બધો આવી ગયો વરસાદ કે હદથી વધારે. તો ગાઈસ એક કોમેન્ટ આવી હતી કે તને ખુશીબેને કેવી રાખડી બાંધી છે. એ તો હું બતાવીશ, પણ એ કોમેન્ટ કેવી ખરાબ હતી કે તને કેવી હાવ રાખડી બાંધી, કે કેટલાય પૈસાવાળા તો એ તને કેવી હાવ રાખડી બાંધી કે હાવ એવી. કે મેં કીધું જો ભાઈ બહેનનો પ્રેમ હોય ને એમાં ખાલી દોરો બાંધે ને તો એ રક્ષાબંધન ગણે. તમે બધા તમારી જે નેગેટિવ વિચાર છે ને તમારા સુધી રાખો, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. મને જાવ આ તમે ખાલી ખુશીબેન વિશે તમે આવું પોઈન્ટ ઓફ વ્યૂ ઉઠાવ્યું ને એટલા માટે મેં કીધું. બાકી તમે મને કહો ને એટલે મને કંઈ ફરક નથી પડતો. ખુશીબેનને તમે આવું કીધું ને એટલે મેં તમને રિપ્લાય આપ્યો. હવે જો બધાના વિચાર તો આપણે બદલી નથી શકવાના. કોઈ કેવું હોય કે એક હું માણસ છું, 50% લોકો મને ખરાબ સમજે, 50% મને સારા સમજે. જે સારા હોય સારા સમજે, જે ખરાબ હોય ખરાબ સમજે. તો મારે કોઈને ખરાબ ને મારે સારું નથી, તમારે કોઈની નજરમાં સારું થઈને મને કંઈ મળી નથી જવાનું. જે જેવું વિચારે એને આડું, જે જેવું બોલે એને આડું, જે જેવું વિચારે એને આડું. જેવા પોતા કર્મ કરશો એવા તમને જવાબ મળશે. મારા સુવિચાર તમે વાંચો જ છો, હું બોલું છું, તમે દિમાગમાં લો ને થોડું. કેમ આવું કરો છો નેગેટિવ કોમેન્ટ્સ? તમે મને મારથી ઓલા થાવ છો તો મારા વિડીયોઝ જ કેમ જોવો છો? બસ એ જ વાત છે. તમે આવી કોમેન્ટ્સ ના કરશો ખુશીબેનની મારા વિશે. અમે ભાઈ બહેન છીએ. ઓનલી દોરો બાંધે ને તો એ મારી માટે બહુ મોટું. રાતે નહીં, એનું નામ જ રાત રાણી છે આનું. જો એના કાળા બિયા આવી ગયા. હું આને મારા ઘરે લઈ જઈને સોંપી દેવાનો છું. આ જો આને કે પહેલાં આ ફૂલ આવે, પછી ફૂલ પડી જાય ને, તો ફૂલ પડી જાય પછી એના કાળા આવા બિયા થઈ જાય. સમજો બા વાદળું કેવું છે સમજો તો. હમણાં કેવો વરસાદ સડીને આવ્યો હતો. આપણા સોંપ્યું નથી ને હાથો હાથ ઉપ્યું ઉગ્યું કામાં. હે આપણે અહીંયા કઈ નતું કા. બોલો ગાઈસ, અમારા ગામ ને ખેતર બાજુમાં જ છે, પણ અમારા ગામમાં નથી પડતું. વાડીએ વરસાદ પડે. બોલો ગૌઢામાં કે
તો ગાઈસ અમારે કેવું છે ખબર કાંઈ વેકરો નાખેલો. વેકરો મીન્સ ઓલી જે કાંકરી આવે ને નાની નાની મીન્સ ઓલી કેવી કે દરિયાકાંઠે હોય એવી. તો અત્યારે એવો ધમાકેદાર વરસાદ પડ્યો ને ગાઈસ, તરત પાણી સોખી લીધું. અમારી વસ્તુનો આરામ છે કે અમુકના ઘરે છે ને વરસાદ થાય ને ભેગું ગારો થઈ જાય, મીન્સ થોડોક આ ટાઈપનો. બટ અમારે છે ને એ મસ્તીનું તરત ને તરત સુખાઈ જાય, એકદમ મસ્ત તરત સોખી લે. એટલે અમારી કંઈ વસ્તુની ચિંતા નથી કે અમારે ગારો થાય છે. પણ અત્યારે શું જોરદાર વરસાદ આવે ગાઈસ, જોયું તો બાય ગોડ બીક લાગે. તો ગાઈસ ઘણા બધાની કોમેન્ટ આવી તે તને ખુશીબેને કઈ રાખડી બાંધી. આજે ચોરસવાળી છે ને ખુશીબેને બાંધી. અને મેં હમણાં કીધું તું ને અત્યારે કહું છું કે જે ભાઈ બહેનનો રિશ્તો હોય ને એમાં ના 10 રૂપિયાવાળી રાખડી જોઈ ના 10,000 વાળી રાખડી જોઈ, એનો કંઈ મહત્વ નથી. મહત્વ છે જે દોરો બાંધી દેવી ને, ધાગો સે બાંધા એહસાસ દિલ કે રિશ્તો કા. એનું ગીતનું નામ જ ધાગોથી. ભાઈ બહેનનો રિશ્તો ઓનલી ધાગાથી હોય, કે એવું રાખડી પર ડિપેન્ડ્સ ના હોય. તમે બધા અમે જે વ્લોગ બનાવી કે ફેક નથી, અમારા દિલથી એવી રીતના રિયલમાં બી એવી રીતના કનેક્શન છે. આ લોકો કેવી આવા કંઈ ખરાબ કોમેન્ટ કરે ને એ કેવા માણસ હોય ખબર, જેનું લાઈફમાં કોઈ ટાઈપનું સ્ટેટસ ના હોય, કોઈ ટાઈપનું સ્ટેન્ડર્ડ ના હોય, કાં ના કોઈ નામ હોય, ખાલી 200-300 રૂપિયાનું રિચાર્જ કરી નાખે અને જેને હોય એને જજ કરે વિડીયોમાં કોમેન્ટ કરી. બસ આ લોકોનું આ સ્ટેન્ડર્ડ હોય, બસ બીજું કાંઈ નહીં. મને એનાથી કાંઈ ફરક નથી પડતો. બટ ખુશીબેન વિશે આવું કીધું ને એટલે મને ખોટું લાગ્યું. અને મેં હવેથી બધી નેગેટિવ કોમેન્ટ્સને બધું લેવાનું, મતલબ મીન્સ એનો રિપ્લાય દેવાનું બંધ કરી દેવાનું છું. બટ મને ખુશીબેનનું આ વસ્તુ ખોટું લાગ્યું, કેમ કે જે આ રિશ્તો હોય ને, મીન્સ કે ખુશીબેન નહીં, કોઈ બી મારા ફેમિલી મમ્મી કોઈ બી હારે મતલબ આવું ખરાબ કરશે ને તો હું એને બરાબર જવાબ આપી જ દઈશ. તો આવું પ્લીઝ ના કરશો. તમારા ઘરમાં મા અને બેન બધું હશે, તમને કોઈ આવું બોલશે તમને જ્યારે ખબર પડશે. તો આવા બધા જજ કરે ને એ લોકોને હું તો કોઈ દિવસ મીન્સ કે આ લોકો કેવા હોય કે પીઠ પાછળ ખરાબ કોમેન્ટ કરે ને જ્યારે હા મેં આવે તો પ્લીઝ એક ફોટો ખેંચવા દે, આવા હોય. અમુક કોમેન્ટ વાંચીને તમારા હાથ થરથરવા માંડે. બોલો આવી કોમેન્ટ તમે સમજ્યા ને કે જે પીઠ પીછે આવી ના ખરાબ કોમેન્ટ કરે, જ્યારે હા મેં આવે તો પ્લીઝ સર એક ફોટો ખેંચવા દે, એક ફોટો. આ માણસો હોય દોગલા કોને કહેવાય, આવા કહેવાય. પીઠ પીછે બીજું, મોઢા પર બીજું. તો આ હતો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. તો મળીએ એક નવા દિવસે નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી અને જય દ્વારકાધીશ.